એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જે પ્રશ્ન આકૃતિમાં જે ટુકડાઓ માનો કે ઉપરની બાજુ ત્રિકોણ છે તો કદાચ જવાબમાં તમને સાઈડમાં અથવા નીચેની બાજુ ત્રિકોણ પણ હોઈ શકે છે, પણ અહીંયા તમારે એવું નથી જોવાનું. અહીંયા ગમે એમ આડા અવળા તમને ટુકડા આપેલા હોય, તમારે આ આડા અવળા ટુકડાથી તમારે એક પરફેક્ટ આકૃતિ બનાવવાની છે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ કે નવોદયમાં જે માનસિક યોગ્યતા કસોટીમાં જે ભાગ 9 માં જે આકૃતિ પૂછાય છે, એટલે કે આમાં જે ટુકડાઓ હોય છે એ બધા ટુકડાઓને એક આકૃતિ જોડીને બનાવવાની છે. એટલે કે નવોદય ભાગ 9 ની આકૃતિમાં આપણે આજના લેક્ચરમાં ડિટેલમાં થિયરી બેઝ સમજવાના છીએ કે તમારે કેવી રીતે આ આકૃતિના અમુક મહત્વના મુદ્દાઓથી આ આકૃતિને ઉકેલવી. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો છેલ્લે સુધી જોજો. આ વિડીયો જોયા પછી તમને આ બધી જ આકૃતિને ઝડપથી કેવી રીતના સોલ્વ કરવી અને કઈ રીતનામાં તર્ક શક્તિનો ઉપયોગ કરી અને તમે આકૃતિને જલ્દીથી સોલ્વ કરી શકો છો અને એ પણ એકદમ સચોટ. તો જો વિદ્યાર્થી મિત્રો તમે નવા છો તો જરૂર આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને અત્યારે જ આ વિડીયોને એક લાઈક કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, હવેનો આપણે આ લેક્ચર શરૂ કરીએ. તો હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે નવોદયમાં જે ભાગ 9 માં જે આકૃતિ પૂછાય છે, આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ કે ટુકડાઓને જોડી બનતી આકૃતિ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને બધા અલગ અલગ ભાગમાં ટુકડાઓ દર્શાવેલા હશે, એટલે કે આ એક આકૃતિ એવી હશે જેના અલગ અલગ ટુકડા કરી અને તમને અલગ અલગ ટુકડા દર્શાવેલા હશે. હવે જો વિદ્યાર્થી મિત્રો, આ ભાગમાં આપણે એક આકૃતિના ટુકડાઓ આપેલા હશે. આ ટુકડાને તમારે એવી રીતે ગોઠવણી કરવાની છે જેથી આ આકૃતિ સંપૂર્ણ બની જાય. એટલે કે અહીં તમને પ્રશ્ન આકૃતિમાં એક જ આકૃતિ આપેલી હશે, પણ આકૃતિમાં તમને અલગ અલગ ટુકડા કરેલા હશે અને આપણે જવાબ વિકલ્પમાંથી આ ટુકડાથી બનતી આકૃતિને દર્શાવવાની છે. તો હવે આ ભાગ 9 ની આકૃતિ એટલે કે ટુકડાઓને જોડીને બનતી આકૃતિ આપણે આજે બનાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આને ઇંગ્લિશમાં સ્પેસ વિઝ્યુલાઇઝેશન કહેવામાં આવે છે. હવે જો આપણે આ ભાગ 9 ની જે વ્યાખ્યા છે એ સમજૂતી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો તમને આ ભાગની આકૃતિમાં એક આકૃતિને અલગ અલગ ભાગમાં એટલે કે અલગ અલગ ભાગમાં તમને ટુકડાઓ કરી અને પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલા હશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ ભાગમાં તમને એક પ્રશ્ન આકૃતિ આપેલી હશે, તેમાં અંદર આવી રીતના અલગ અલગ ભાગમાં ટુકડાઓ કરેલા હશે. હવે જો આ ટુકડાઓ જે છે એને તમારે જોડવાના છે, એટલે કે તમારે આ ટુકડાઓની જે યોગ્ય રીતે ગોઠવણી કરી અને આ ટુકડાઓની યોગ્ય રીતે ગોઠવણી કરી વિકલ્પમાંથી ગોતવાની રહેશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીં તમને અલગ અલગ ભાગ આપેલા હશે. આ ભાગમાં તમારે આ ટુકડાઓને જોડવાના છે અને આ ટુકડાઓની યોગ્ય રીતે તમારે ગોઠવણી કરી અને આ યોગ્ય રીતે ગોઠવણી કરી તમારે વિકલ્પમાંથી ગોતવાની રહેશે. તો હવે જો એના ધ્યાનમાં રાખવા જેવા અમુક મુદ્દાઓની જો ખાસ અહીંયા વાત કરી તો વિદ્યાર્થી મિત્રો, તમારે ખાસ આવી આકૃતિ જોતા પહેલા ધ્યાન રાખવાનું છે કે આ ટુકડાઓનો જે આકાર આપેલો હોય એ પ્રશ્ન આકૃતિ કરતા નાના મોટા હોઈ શકે છે. એટલે કે જવાબ વિકલ્પમાં જે A, B, C અને D આપેલું હશે અને જે પ્રશ્ન આકૃતિમાં જે ટુકડાઓ આપેલા હશે, આ બંને વચ્ચે ફેરફાર એના કહેવાય ને આકાર બાબતે હોઈ શકે છે. એટલે કે આકાર એટલે કે અમુક માનો કે નાના હોય, અમુક મોટા હોય. માનો કે પ્રશ્ન આકૃતિમાં તમને આ રીતે મોટો ત્રિકોણ આપેલો હોય તો અહીંયા જવાબ આકૃતિમાં થોડોક નાનો ત્રિકોણ બની શકે છે. એટલે કે આ બાબતે તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે પ્રશ્ન આકૃતિ કરતા તમને જે જવાબ આકૃતિ આપેલી હોય એ નાના મોટી હોઈ શકે છે. પછી તો કે પ્રશ્ન આકૃતિ જોયા પછી પ્રશ્ન આકૃતિમાં તમને આપેલ ટુકડાઓને ક્રમમાં આપવાના છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીં તમને એવું કહેવામાં આવેલું છે કે ટુકડાઓનો આકાર પ્રશ્ન આકૃતિ કરતા જવાબ આકૃતિમાં નાના મોટો હોઈ શકે છે. એટલે કે અમુકમાં ત્રિકોણ નાનો હોય તો જવાબ આકૃતિમાં કદાચ ત્રિકોણ મોટો દર્શાવેલો હોય, પણ તમારે અહીંયા એ નજરઅંદાજ કરવાનું છે. એટલે કે તમારે ખાલી આ આકારને જોડી અને એક નવી આકૃતિ જે આ બધા આકારને ભેગા કરીને બનતી આકૃતિ આપણે જવાબમાંથી ગોતવાની છે. એટલે કે પ્રશ્ન આકૃતિમાં કદાચ આકાર નાનો હોય કે આકાર મોટો હોય, પણ જવાબમાં એવું હોઈ શકે છે કે જો પ્રશ્ન આકૃતિમાં નાનો આકાર હોય તો જવાબ આકૃતિમાં કદાચ મોટો આકાર પણ આપેલો હોય, પણ એ અહીંયા આપણે જોવાનું નથી. આપણે ખાલી એ આકાર જોવાનો છે કે આકારથી બનતી એક આકૃતિ કેવી બને છે, એ જ આપણે અહીંયા જવાબમાંથી ગોતવાની છે. ત્યાર પછી એવું કીધું છે કે પ્રશ્ન આકૃતિમાં આપેલા ટુકડાઓને તમારે ક્રમમાં ગોઠવવા, એટલે કે આને ક્રમ આપવો.
વિદ્યાર્થી મિત્રો અહીં તમારે ખાસ યાદ રાખવાનું છે કે માનો કે 3 ટુકડા આપેલા છે અને આ 3 ટુકડાથી એક આકૃતિ બને છે, તો તમારે પહેલા તો 1, 2 અને 3 એમ આ ટુકડાઓને ક્રમ આપી દેવાના. અહીં આપણે બીજા પોઈન્ટમાં એમ જ કીધું છે કે ટુકડાઓને તમારે ક્રમ આપવાના. પછી એટલે કે આ ટુકડાઓને ક્રમ આપી દીધા પછી તમારે શું કરવાનું કે આ જે તમે ક્રમ આપેલો હોય એટલે કે આ ક્રમ આપેલા ટુકડાઓને જવાબમાં ક્રમબંધ બેસાડવાના. એટલે કે માનો કે 1, 2, 3, 4 આવા 4 ટુકડા આપેલા છે, તો જવાબમાં જે પણ 4 વિકલ્પ આપેલા છે તેમાંથી 1, 2, 3, 4 આવી રીતે ક્રમબંધ આને આકૃતિ બેસાડવાની તમારે પ્રયત્ન કરવાનો. એટલે કે તમને અમુક આકૃતિ જોતા જ ખ્યાલ આવી જશે કે આ આકૃતિ જવાબ નહીં બને, અને અમુક આકૃતિ માનો કે બે આકૃતિ એવી જલ્દી મળી જશે જેમાં તમને ખ્યાલ આવશે કે આમાં જવાબ બની શકે છે. ત્યાર પછી છેલ્લો પોઈન્ટ જોઈએ તો જવાબમાં તમને એટલે કે જવાબ આકૃતિમાં તમને જે ટુકડાઓની જે દિશા આપેલી હોય છે આ દિશામાં ફેરફાર હોઈ શકે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જે પ્રશ્ન આકૃતિમાં જે ટુકડાઓ માનો કે ઉપરની બાજુ ત્રિકોણ છે, તો કદાચ જવાબમાં તમને સાઈડમાં અથવા નીચેની બાજુ ત્રિકોણ પણ હોઈ શકે છે, પણ અહીંયા તમારે એવું નથી જોવાનું. અહીંયા ગમે એમ આડા-અવળા તમને ટુકડા આપેલા હોય, તમારે આ આડા-અવળા ટુકડાથી તમારે એક પરફેક્ટ આકૃતિ બનાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ આ પહેલા ઉદાહરણની જો વાત કરી તો અહીં તમને આ રીતની એક પ્રશ્ન આકૃતિ આપેલી છે. આ પ્રશ્ન આકૃતિમાં તમને અંદર આ 3 ટુકડા આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ સમજીએ તો આપણે માનો કે આને 1, 2 અને 3 આ રીતે મેં હમણાં આગળ જ કીધું હતું એમ કે તમારે અહીંયા આ ટુકડાઓને જે છે એ ક્રમ આપવાનો છે. એટલે કે આ ટુકડાઓને તમારે પહેલા ક્રમ આપવાનો છે. એટલે કે માનો કે પ્રશ્ન આકૃતિ છે તો તેમાં 1, 2 અને 3 આપણે આવી રીતે આ ટુકડાને બનાવી દેવાની છે. માનો કે અહીંયા તમને જો આ રીતે 1, 2 અને 3 આ ટુકડાઓને આ રીતે દર્શાવી દીધા. હવે તો કે હવે તમારે આ ટુકડાઓથી બનતી આકૃતિ ગોતવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને 1 અને 2 આપેલા છે. તો અહીંયા તમે જોશો તો આ 1 અને 2 આપેલા છે અને આ બાજુમાં તમને 3 આપેલા છે. જો અહીંયા ત્રિકોણ સીધો આપેલો છે પણ અહીંયા ત્રિકોણ જમણી બાજુ આડો થઈ જાય છે, પણ ત્રિકોણ તો ત્રિકોણ જ બનશે. એટલે કે 1, 2 અને 3 અહીંયા બની જાય છે. તો અહીંયા તમને ખબર પડી ગઈ કે મારી આકૃતિનો જવાબ અહીંયા 1 અથવા તો A થશે. હવે જો આપણે બીજી આકૃતિ જોઈએ એટલે કે જવાબમાં જે બીજા 3 વિકલ્પ આપ્યા છે તેની આપણે ચકાસણી કરી. તો વિદ્યાર્થી મિત્રો જો સૌપ્રથમ આપણે જોઈએ તો અહીંયા માનો કે આપણે જે આ 1, 2 અને 3 ક્રમ આપ્યા છે, માનો કે એક ક્રમ છે, અહીંયા એક ક્રમ ક્યાંય આવતો જ નથી, એટલે અહીંયા તમને ખબર પડી કે આ જવાબ બનશે જ નહીં. ત્યાર પછી જોઈએ તો અહીંયા પણ આપણે 1 અને 2 આ રીતે લંબચોરસમાં છે, પણ અહીંયા તમને સીમા એટલે કે આ 3માં પણ એવું કઈ આકાર આપેલો જ નથી, એટલે કે 3 પણ નહીં બને. હવે જો અહીંયા તમને એમ લાગશે કે અહીંયા તમને આ 1 અને 2 આ 1 અને 2 તમને હાલો મળી ગયા, પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ત્રીજામાં તમે જોશો તો ત્રીજામાં તમને અહીંયા આ રીતના એક વધારાની આ રીતના એક કહેવાય ને કે 1, 2, 3, 4 અને 5 આ પંચકોણ વાળી આકૃતિ આપેલી છે. જ્યારે અહીંયા તમને આ 3 તમે કરશો તો અહીંયા 1, 2 અને 3 આ સિમ્પલ ત્રિકોણ આપેલો છે. તો આપણે ત્રિકોણ નથી ગોતવાનો, આપણે અહીંયા આ પંચકોણ ત્રીજામાં ગોતવાનો છે, પણ અહીંયા તમને ત્રિકોણ આપેલો છે એટલે કે 4 પણ નહીં આવે. એટલે કે વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે આ ક્રમબંધ આકૃતિના જે ટુકડાઓને ક્રમ આપશો અને આ ટુકડાઓને તમે જવાબમાંથી ગોતવાનો પ્રયત્ન કરશો એટલે તમને જલ્દીથી અને એકદમ સરળ ભાષામાં આનો આન્સર તમને ઉકેલાઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો હંમેશા યાદ રાખજો, નવોદયમાં જે ભાગ 5, 6, 7, 8, 9 અને 10 આ જે બધી આકૃતિ છે ભાગ 5 અને 5 પછીની, તો આ બધી આકૃતિ વિદ્યાર્થીઓને અઘરી લાગતી હોય છે, પણ વિદ્યાર્થી મિત્રો તમારે આને કન્સેપ્ટ બેઝ જો સમજશો તો તમે આમાં ક્યારેય પણ ભૂલ નહીં કરશો. એટલે કે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આની પહેલાની આકૃતિ હોય કે ભાગ 6 ની હોય, ભાગ 7 ની હોય, ભાગ 5 ની હોય કે ભાગ 8 ની હોય કે આ ભાગ 9 ની આકૃતિ હોય કે આની પછીની ભાગ 10 ની આકૃતિ હોય, આપણે બધી જ આકૃતિ એકદમ ડિટેલમાં અને કહેવાય ને કન્સેપ્ટથી સમજવાના છીએ કે વિદ્યાર્થીઓ આમાં એક વખત પૂરો વિડીયો જોઈ લેશે એટલે એને ક્યારેય પણ આ બાબતે કન્ફ્યુઝન નહીં રહે. તો તમને જોતા જ ખબર પડી કે આપણે 1, 2, 3 ક્રમ આપ્યો, તો હવે આપણે પહેલા જ વિકલ્પમાં 1, 2, 3 ક્રમ મળી જાય છે. ત્યાર પછી આપણે જો બીજો પ્રશ્ન જોઈએ તો વિદ્યાર્થી મિત્રો માનો કે બીજા પ્રશ્નમાં હું અહીંયા 1, 2 અને 3 આ રીતે ક્રમ આપી દઉં. તો વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે પણ ક્રમ આપી શકો છો. નીચે તમને સમજાવવામાં આવ્યું છે તેમાં મોટા જે અર્ધગોળ વર્તુળ છે એને એક ક્રમ આપેલો છે, પછી 2 અને 3 આવી રીતે પણ ક્રમ આપી શકો. હવે જો ઘડીક પૂરતો આપણે અહીંયા જે ક્રમ આપેલો છે આપણે આ ક્રમ મુજબ જોઈએ તો અહીંયા જે નાનું અર્ધવર્તુળ આપેલું છે તેને આપણે એક ક્રમ આપેલો છે. તો પહેલા તો આપણે સૌપ્રથમ આવું નાનું અર્ધવર્તુળ ગોતવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને જોતા ખ્યાલ આવી જાય કે
અહીંયા કોઈ એવું નાનું અડધું વર્તુળ આપેલું નથી, વચ્ચે તમને સિમ્પલ ગોળ આપેલું છે એટલે એક નહીં આવે જવાબ. બીજામાં પણ તમે જોશો તો હાલો એક તો તમને મળી ગયું અહીંયા, પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને 1 અને 2 આ રીતે બે અર્ધ વર્તુળ એટલે અથવા તો ગોળ આપેલું છે અને વચ્ચેથી આ રીતે અર્ધ ગોળ પણ કરેલું છે. તો અહીંયા પણ વિકલ્પ 2 નહીં આવે, કારણ કે અહીંયા આપણે એક જ દર્શાવેલું છે, કારણ કે એક નાનું છે અને એક એનાથી મોટું છે. અહીંયા તમને બે નાના આપેલા છે એટલે આપણે એક જ ગોતવાનું છે, એટલે કે જવાબમાં 2 નહીં આવે. ત્યાર પછી હવે સી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણે બધી આકૃતિ આપેલી છે એ બંધ આકૃતિ આપેલી છે, એટલે કે આમાંથી એક ખુલ્લી આકૃતિ નથી, જ્યારે અહીંયા તમારી આ બધી આકૃતિ ખુલ્લી આકૃતિ બની જાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જોતા જ ખ્યાલ આવી ગયો કે અહીંયા જવાબ થશે 4. શું કામ? તો કે હવે જોઈએ તો માનો કે આપણે આને 1 કીધું, આને 2 કીધું અને આને 3 કીધું, તો વિદ્યાર્થી મિત્રો આ 1, આ 2 અને આ 3, એટલે કે આપણે આ નાનું વર્તુળ હતું 1, તો અહીંયા નાનું વર્તુળ 1, પછી આપણે આને મોટું વર્તુળ કીધું હતું 2 ને, એટલે કે અર્ધ વર્તુળ હતું મોટું ઈ, તો અહીંયા મોટું અર્ધ વર્તુળ 2. પછી તો કે હવે આપણે આ જે ત્રીજો ભાગ છે ત્યાં તમે જોશો એટલે કે આ જે ત્રીજો ભાગ આપણે અહીંયાથી આ મળી જાય છે, એટલે કે વિદ્યાર્થી મિત્રો આ આપણો ત્રીજો ભાગ છે, આ આપણો પહેલો ભાગ છે અને આ આપણો બીજો ભાગ છે. એટલે કે અહીંયા પણ આપણે જોશું તો આ નાનું અર્ધ વર્તુળ 1, પછી મોટું અર્ધ વર્તુળ 2 અને આ જે ઊંધા છે જેવો ભાગ છે 3, તો અહીંયા પણ આપણે મળી જાય છે. તો જો અહીંયા આ 1, પછી આ 2 અને આ 3, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જવાબ બનશે 4. એટલે કે આવી કન્સેપ્ટ બેઝ તમારે આકૃતિને સમજવાની છે, આમાં ભૂલ નથી કરવાની. આ બધી આકૃતિને તમારે પદ્ધતિસર ઉકેલવાની છે વિદ્યાર્થી મિત્રો. ખાલી આકૃતિ જોઈ અને વિચારીને તમે ઉકેલશો કે આમ છે તો આમ આવશે, આમ છે તો આમ આવશે, આમ છે તો આમ આવશે, તો એ આકૃતિ ભૂલ પડી શકે છે. પણ તમે આવી પદ્ધતિસર આકૃતિ સમજેલી હશે તો ક્યારે પણ ભૂલ નહીં પડે. ત્યાર પછી હવે જો આપણે ઉદાહરણ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા ઉદાહરણમાં 4 ટુકડા આપેલા છે, એમાંથી આ પહેલો ટુકડો, પછી આ બીજો ટુકડો, આ ત્રીજો અને આ 4. તો આવી રીતે આ 4 ટુકડાને આપણે જોડવાના છે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો અહીંયા તમને આ પહેલો ટુકડો આપેલો છે, આ પહેલો ટુકડો તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતનો એક ત્રિકોણ, એટલે કે ત્રિકોણની અણી જેવો તમને આ ભાગ દેખાય છે. પછી ઉપરથી એક આ રીતની એક શેપ બને છે. જો આકૃતિમાં થોડોક ફેરફાર હોઈ શકે છે, એટલે કે અહીંયા 4 બાજુવાળી આકૃતિ અહીંયા બને છે. પછી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આ ચોથા ભાગમાં ત્રિકોણ જેવું દેખાય છે, તો આ ત્રિકોણ અહીંયા બને છે, એટલે કે આ ત્રિકોણ અહીંયા બનશે. ત્યાર પછી જોઈએ તો આ જે ભાગ જે છે એ પણ આપણે મળી જાય છે, એટલે કે અહીંયા આપણે પંચકોણ જેવો આકાર આપેલો છે, એટલે કે આ પંચકોણ વાળો આકાર આપણે જોશું તો અહીંયા આ રીતે, પછી નીચે, પછી આ બાજુ અને આ રીતે 1 2 3 4 અને 5, એટલે કે પંચકોણ વાળો આકાર છે. હવે અહીંયા વધ્યો છે ખાલી આ બીજો આકાર. હવે જો બીજો આકાર આપણે આ બીજો આકાર જોશું તો આ જે લાઈન છે તે અહીંયાથી આવશે, એટલે કે આ આકૃતિમાં થોડીક કહેવાય ને કે ફરશે, એટલે કે આ જે આપણે આ જે બાજુ આપેલી છે આ બાજુ અહીંયા આવશે. પછી આ બાજુની જે ડાયરેક્શન છે, એટલે કે હવે જો અહીંયા આપણે આ વચ્ચેની આકૃતિમાં આ બાજુ આપેલી છે એ નીચેની બાજુ રહેશે. પછી આ ઊભી જે આ ત્રાંસી જે લીટી આપેલી છે આ ત્રાંસી લીટી રહેશે અને આ નાની એવી લીટી અહીંયા રહેશે. એટલે કે આપણી આકૃતિનો જવાબ પહેલો જ થશે, કારણ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ ટુકડાઓ છે, મેં તમને હમણાં અગાઉ વાત કરી હતી કે પ્રશ્ન આકૃતિમાં તમને માનો કે અહીંયા તમને જે પ્રશ્ન આકૃતિ આપેલી હોય તો આ ટુકડાઓમાં કદાચ તમારે થોડોક ફેરફાર હોઈ શકે છે. એટલે કે અહીંયા હમણાં આપણે આગળ જોયું હતું કે જવાબ આકૃતિમાં ટુકડાઓની દિશામાં ફેરફાર પણ હોઈ શકે છે, અને આ જે ક્રમ આપેલો હોય ટુકડાઓના જવાબમાં એ તમારે ક્રમમાં જ ગોઠવવાનો છે. પછી તો કે આ જે ટુકડાઓને ક્રમ આપેલો હોય તો એમને રહેવાનો છે, પણ ટુકડાઓનો જે આકાર હશે એ આકાર પ્રશ્ન આકૃતિ કરતા નાના મોટો જવાબ આકૃતિમાં હોઈ શકે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમને કદાચ અમુક આકૃતિ હાવ કોપી ટુ કોપી નહીં લાગે, પણ અમુકમાં તમને દિશા બદલેલી હશે, તો આપણે આ રીતે ઊંધી દિશા કરીને પણ જોવાનું, એટલે કે આપને આન્સર મળી જાય. તો જો અહીંયા તમને આ રીતે સમજી શકો કે અહીંયા તમને આ જે ત્રિકોણ આપેલો છે આ ત્રિકોણ અહીંયા છે, એટલે કે આ એક ભાગ પૂરો, આમાંથી પણ એક ભાગ પૂરો. પછી માનો કે હવે તમારે આ ભાગ જોવો છે તો અહીંયા જે આ લીટી કરેલી છે તે આ લીટી છે, એટલે કે અહીંયા આકૃતિની દિશા બદલાય છે. પછી આ લીટી જે છે એ આ નીચેની લીટી છે. પછી અહીં જો તમે ક્રોસમાં થોડીક લીટી દેખાય છે એ આપણી આ ક્રોસની લીટી છે, અને પછી આ લીટી, એટલે કે અહીંયાથી આ ભાગ બની ગયો, એટલે કે આ બીજો ભાગ કહીએ તો આ બીજો ભાગ પણ બની ગયો. હવે જો અહીંયા તમને આ ત્રીજો ભાગ આપણે કહીએ તો ત્રીજા ભાગમાં તમને અહીંયા માનો કે
નાની એવી આ લીટી આપેલી છે એ આ લીટી ગણવાની છે. પછી અહીંથી આ રીતે એક બાજુ આપેલી છે એ આ બાજુ રહેશે. પછી તો કે આ જે બાજુ છે તે આ નીચેની રહેશે. પછી આ જે ત્રાસી લીટી છે આ ત્રાસી લીટી બની જશે. એટલે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે જોશો એટલે આ ત્રીજો આકૃતિનો ભાગ જે પણ તમને મળી જાય છે. હવે જો આ ચોથો ભાગ કહીએ તો ચોથા ભાગમાં પહેલા તો અહીંયા આ રીતે એક લીટી છે તો આ લીટી, પછી બે બાજુ આ રીતે લીટી છે તો બંને બાજુ પણ આ લીટી છે. પછી આ ક્રોસમાં અણી જેવો આકાર બને છે તો અહીંયા પણ આ ક્રોસમાં અણી જેવો આકાર બને છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જવાબ થશે વિકલ્પ એ. હવે જો તમારે સમજવું હોય તો 2, 3 અને 4 આકૃતિમાં આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આ એક ત્રિકોણ આપેલો છે, પછી બીજો એક ત્રિકોણ આપેલો છે. તો આપણી પ્રશ્ન આકૃતિમાં તમને એક જ ત્રિકોણ આપેલો છે એ તમે જોઈ શકો છો. આ એક જ ત્રિકોણ આપેલો છે, પછી આ 5 બાજુ વાળો પંચકોણ છે, આ 4 બાજુ વાળો છે અને આ પણ 4 બાજુ વાળો છે. તો ત્રિકોણ તો ખાલી એક જ આપેલો છે તો અહીંયા તમને આ રીતે બે ત્રિકોણ દર્શાવેલા છે એટલે બે પણ નહીં આવે. ત્રીજામાં પણ તમે જોશો એટલે કે અહીંયા એક ત્રિકોણ અને આ બે ત્રિકોણ ને 3 ત્રિકોણ, અહીંયા 3 ત્રિકોણ છે, આપણી પાસે તો ખાલી એક જ ત્રિકોણ છે તો આકૃતિ 3 પણ જવાબ નહીં બને. એવી જ રીતે તમે હવે જો આ આકૃતિ જોશો તો અહીંયા તમને ઊભું લંબચોરસ આપેલું છે. આપણી આકૃતિમાં જે પ્રશ્ન આકૃતિ છે એમાં કે ઊભું લંબચોરસ છે જ નહીં તો જવાબ 4 પણ નહીં આવે. તમે આ રીતે પણ આને સમજી શકો છો કે આ જે બધા જ ટુકડાના ક્રમ છે એ આપણી પેલી આકૃતિમાં આ 3 કરતા વધારે બંધ બેસે છે એટલે કે અહીંયા જવાબ આવશે વિકલ્પ 1. ત્યાર પછીનો જો આપણે બીજી આકૃતિ જોઈએ તો બીજી આકૃતિમાં માનો કે આ એક ભાગ, આ બે ભાગ અને આ 3 ભાગ. તો વિદ્યાર્થી મિત્રો હવે 1, 2 અને 3 ભાગ આપણે જોઈએ તો આ સૌથી મોટા ભાગને આપણે એક ભાગ કીધો. પછી એનાથી થોડોક નાનો જે ભાગ છે એને આપણે બે ભાગ કીધો. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો તો અહીંયા એકદમ કહેવાય ને નાનું ત્રિકોણ અને આ ગોળ આપેલું છે, જ્યારે આ આપણે થોડોક વધારે મોટો ભાગ આપેલો હોવાથી અહીંયા નાનો ભાગ છે એટલે કે જવાબ 1 નહીં આવે. ત્યાર પછી વાત કરીએ તો માનો કે આને આપણે ભાગ 1 કહી, પછી આને માનો કે ભાગ 2 કહી, તો હવે આ જ રીતના આપણે અહીંયા ભાગ 3 આપેલો છે એટલે કે અહીંયા આકૃતિ બંધ બેસે છે એટલે કે તમારો જવાબ આ બે આવી શકે છે. હવે જો ત્રીજો વિકલ્પ જોઈએ તો ત્રીજા વિકલ્પમાં તમને એક અર્ધવર્તુળ એમનેમ કહેવાય ને કે ત્રિકોણનો અડધા ભાગમાં આપેલું છે અને એના અડધા બીજા બે ભાગમાં તમને આ બીજો અને ત્રીજો ભાગ આપેલો છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપને અડધાથી પણ મોટો ભાગ એક આપેલો છે. અહીંયા તમને ખાલી એક અડધાનો અડધો ભાગ આપેલો છે અર્ધવર્તુળમાં, તેથી અહીંયા જવાબ 3 નહીં બને. ચોથામાં તો કઈ જોવાનું જ નથી કારણ કે ચોથામાં તો તમને એક આ મોટો ભાગ અને એક આ બીજો બે ભાગ એટલે કે બે ભાગ જ આપેલા છે પણ આપણે 3 ભાગ આપેલા છે. તેથી અહીંયા ટુકડા 2 જ હોવાથી આપણી આકૃતિમાં 3 ટુકડા છે એટલે કે અહીંયા 4 પણ જવાબ નહીં આવે, 3 પણ નહીં આવે અને 1 પણ નહીં આવે. એટલે કે અહીંયા જવાબ આવશે 2 કારણ કે વિદ્યાર્થી મિત્રો તમારી આકૃતિમાં જે પ્રશ્ન આકૃતિ છે આ પ્રશ્ન આકૃતિમાં આ એક ભાગ છે તે આ ભાગ, પછી બીજો ભાગ તેનાથી નાનો તો આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ સેમ ટુ સેમ આ ત્રીજો ભાગ આપેલો છે એટલે કે જવાબ બનશે વિકલ્પ 2. ત્યાર પછી હવે આપણે ત્રીજી આકૃતિ જોઈએ તો ત્રીજી આકૃતિમાં માનો કે આ એક અર્ધવર્તુળને 1 કહી, આ બીજા અર્ધવર્તુળને 2 કહી અને આ જે ભાગ છે તે ટુકડાને ત્રીજો ભાગ કહી. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો આપણે પહેલા અહીંયા આવી આકૃતિ ગોતવી. તો વિદ્યાર્થી મિત્રો માનો કે આ પહેલો અને બીજો ભાગ બનીને આ રીતે સર્કલ પણ બની જાય, જો કે ન બને કારણ કે અહીં ચપટું તમને અર્ધવર્તુળ આપેલું છે. પણ વિદ્યાર્થી મિત્રો તમે ઉપર જોશો તો અહીંયા તમને ત્રિકોણ આપેલો છે, તો હાલો અહીંયા પણ ત્રિકોણ આપેલો છે, પણ પછી અહીંયા તમને અર્ધવર્તુળ આપેલું છે એટલે કે આ અર્ધવર્તુળ તમને અહીંયા ક્યાંય આપેલું નથી એટલે કે જવાબ 1 નહીં આવે. એ જ રીતે હવે આપણે માનો કે હવે આપણે આ આકૃતિમાં જવાબ બી ની વાત કરીએ તો બી માં તમને અહીંયા ગોળ આપેલું છે. માનો કે આ બે ભાગ આપણે જોડી દઈએ તો ગોળ તો બની જાય પણ આ વચ્ચેની એક લીટી બની જાય એટલે કે અહીંયા તમને ક્યાંય વચ્ચેની લીટી આપેલી નથી એટલે કે જવાબ 2 પણ નહીં આવે. ત્યાર પછી હવે સેમ ટુ સેમ ત્રીજામાં પણ એ જ કન્સેપ્ટ છે એટલે કે વચ્ચે તમને ગોળ આપેલું છે પણ અહીંયા કોઈ એવી લીટી નથી અને લીટી નથી તો કાંઈ વાંધો નહીં, પણ પછી આ બાજુમાં એક નાનું અર્ધવર્તુળ આપેલું છે, જ્યારે આપને આકૃતિમાં એક કહેવાય ને કે બે સમાન અર્ધવર્તુળ આપેલા છે જે ગોળ હોય અને ગોળના મધ્યમાંથી એટલે કે વર્તુળના મધ્યમાંથી આ રીતે બે અર્ધવર્તુળ બનાવેલા છે. પણ અહીંયા તમે જોશો તો આ જે અર્ધવર્તુળ છે તે નાનું છે એટલે કે મધ્યમાંથી કોઈ અર્ધવર્તુળ બનાવેલું નથી, તેથી અહીંયા જવાબ 3 પણ નહીં આવે. હવે જો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે ખાલી વધે છે ઓપ્શન એટલે કે વિકલ્પ 4. વિકલ્પ 4 માં હવે આપણે જોઈએ તો માનો કે આપણે આને એક ભાગ કહીએ અને આ બીજાને બે ભાગ કહીએ, બે અર્ધવર્તુળ બે ભાગ
તો અહીંયા જો એક અર્ધવર્તુળ અને બીજું અર્ધવર્તુળ એટલે કે આ બે અર્ધવર્તુળ આપણે અહીંયા મળી જાય છે. પછી જોઈએ તો અહીંયા આપણે જે ત્રિકોણમાં આ રીતે જે ત્રિકોણની અણી જેવો ભાગ છે તે અહીં નીચે આપેલો છે. પછી તો કે હવે પછી આ રીતે બંને સાઈડ તમને એક લીટી આપેલી છે જે આમાં પણ આપેલી છે. પછી હવે જોશું તો અહીંયા પાછો એક અર્ધવર્તુળ જેવો તમને ભાગ આપેલો છે જે અહીંયા વર્તુળ બને છે તેથી અહીંયા અર્ધવર્તુળ ભાગ પણ બને છે. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ થશે અહીંયા વિકલ્પ 4. તો આવી રીતે તમારે બધા જ ભાગને અલગ અલગ કહેવાય ને કે ટુકડાઓને નંબર આપી દેવાના 1 2 3 4 જેટલા પણ ટુકડા હોય આ ટુકડાને નંબર આપીને પછી તમારે જવાબ આકૃતિમાંથી આ 1 2 3 જે ક્રમ આપેલો છે એ જ ગોતવાનો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે આપણે એને પછીની આકૃતિ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ રીતે એક લંબચોરસ આપેલું છે, પછી એક આ રીતે બે ત્રિકોણ આપેલા છે. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોશું તો પેલા તો આ 4 બાજુ વાળો લંબચોરસ આપણે ગોતવાનું છે. તો એ લંબચોરસ તમને બાજુની જ આકૃતિમાં દેખાય છે કે આ એક લંબચોરસ છે. તો અહીંયા આપણે આ ભાગ 1 માં છે એટલે કે એક ટુકડો મળી ગયો. તો હવે આ 2 અને 3 આ 3 ટુકડાને આપણે ગોતવાના છે. હવે માનો કે આ બીજો ટુકડો છે એને આપણે બીજો ટુકડાનો નંબર આપી દઈએ, આ ત્રીજો ટુકડો છે તેને આપણે 3 નો નંબર આપી દઈએ એટલે કે અહીંયા આપણી આકૃતિ એક બની જાય છે. હવે જો ત્યાર પછી આપણે આ 2 3 અને 4 ની આકૃતિની વાત કરીએ તો અહીંયા તમને પહેલા તો કોઈ લંબચોરસ આપેલો નથી એટલે બે વિકલ્પ નહીં આવે, આપણે અહીંયા લંબચોરસ આપેલો છે. પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ કોઈ લંબચોરસ આપેલો નથી તો આ 3 પણ નહીં આવે. અહીંયા તમને આ રીતે એક લંબચોરસ નથી પણ થોડુંક ચોરસ જેવું કરેલું છે. હવે જો ચોથા અને પહેલામાં કદાચ તમને કન્ફ્યુઝન થશે પણ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આ રીતની આ આકૃતિ છે જેમાં આ રીતની આકૃતિ સીધી આકૃતિ બને છે. ત્યાર પછીની હવે આપણે આકૃતિ જોઈએ તો અહીંયા આપણે 1 2 3 અને 4 આ 4 ટુકડાવાળી આકૃતિ આપેલી છે. તેમાં પહેલા આપણે ત્રિકોણ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ત્રિકોણ અહીંયા આપેલો છે. પછી એક બીજો એક આવો ત્રિકોણ જોઈએ તો આવો એક બીજો ત્રિકોણ તમને ક્યાંય બીજે દેખાતો નથી એટલે કે આકૃતિમાં એ જવાબ નહીં આવે. ત્યાર પછી બીજી જોઈએ તો બીજામાં તમને ત્રિકોણ દેખાય છે. હાલો માનો કે આ પણ ત્રિકોણ તમને અહીં દેખાય છે પણ અહીંયા તમને આ 1 2 3 અને 4 બાજુ વાળી આકૃતિ આપેલી છે જે અહીંયા 1 2 3 4 અને 5 બાજુ થઈ જાય છે એટલે કે આ બીજી આકૃતિ પણ એટલે કે વિકલ્પ બી પણ જવાબ નહીં બને. ત્યાર પછી હવે આપણે ત્રીજી આકૃતિ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ત્રીજી આકૃતિમાં તમે માનો કે ઘડીક પૂરતું આપણે હવે સમજીએ તો માનો કે આ 1 2 3 અને 4 છે તો પહેલા ત્રિકોણ તો અહીંયા ત્રિકોણ આપેલું છે. પછી તમે જોશો તો અહીંયા તમને આ બીજો ભાગ આપેલો છે. આ બીજો ભાગ અને આ ચોથો ભાગ બે આ રીતે શું કહેવાય જોડાશે એટલે આ રીતે એક ચોરસ જેવું બની જશે એટલે કે વિદ્યાર્થી મિત્રો આ આપણો બીજો અને ત્રીજો ભાગ બની અને આ ચોરસ જેવું બને છે. હવે જો તમે જોશો તો વિદ્યાર્થી મિત્રો અહીં આ બીજો અને આ ચોથો ભાગ એટલે કે આ રીતની જે આકૃતિ આપેલી છે તેમાં આ રીતનું એક ત્રિકોણ એડ થઈ જશે એટલે આ રીતનું ચોરસ બની જશે એટલે કે આ બીજો અને ચોથો ભાગ છે. હવે જો ત્રીજો ભાગ જોઈએ તો ગોળ સર્કલ તો અહીંયા ત્રીજો ભાગ આપેલો છે, આ પહેલો ભાગ હતો એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ પહેલો ભાગ તો આ ત્રિકોણ પહેલો ભાગ, આ બીજો ભાગ અને ચોથો ભાગ બે ભેગા થઈ અને આ ચોરસ બનાવે છે અને આ ત્રીજો ભાગ એ આપણો ઉપરનું વર્તુળ. તો અહીંયા આપણી આકૃતિનો જવાબ થશે વિકલ્પ 3 અથવા તો સી. પણ જો ચોથા વિકલ્પમાં જોશો તો તમને ખાલી ત્રિકોણ તો આપેલો જ છે, આ કહેવાય વર્તુળ પણ આપેલું છે પણ અહીંયા કોઈ આવો આકાર બનશે નહીં તેથી અહીંયા જવાબમાં 4 પણ નહીં આવે એટલે કે જવાબ થશે વિકલ્પ 2. ત્યાર પછીની આપણે આકૃતિ જોઈએ તો અહીંયા 1 2 3 અને 4 એટલે કે હામાં ત્રિકોણ છે તેને આપણે 1 અને 2 નંબર આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા માનો કે આ 1 અને 2 નંબર છે. પછી 3 નંબર જોઈએ તો આ 3 નંબર અને ઉપર 4 નંબર તો અહીંયા આપણે મળી ગઈ કે આકૃતિ 1 આપણો જવાબ બનશે. હવે જો તમે જોઈએ તો અહીંયા માનો કે 1 અને 2 આ બે ભાગ તો અહીંયા બે ટુકડા તો મળી જાય છે પણ ચોરસ જેવા 3 અને 4 ટુકડા મળતા નથી એટલે કે બે આકૃતિ જવાબ નહીં બને. એ જ રીતે માનો કે 1 અને 2 આકૃતિ તો મળી જાય છે પણ આ 3 અને 4 જે ચોરસ છે તે અહીંયા આપણે ક્યાંય નથી એટલે કે 3 પણ આકૃતિ નહીં આવે. હવે જો 4 માં તમે જોશો તો 4 માં માનો કે 1 અને 2 તો તમને મળી ગયા પણ 3 અને 4 મળતા નથી એટલે કે 3 અને 4 માં આ રીતે ચોરસ આપેલા છે એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી બાજુમાં જવાબ હતો વિકલ્પ એ અથવા તો 1 જેમાં તમને આ પહેલો ભાગ બીજો ભાગ આ પહેલો ભાગ બીજો ભાગ મળે છે. પછી આ ત્રીજો ભાગ અને ચોથો ભાગના જે ચોરસ આપેલા છે આ ત્રીજો ભાગ અને ચોથો ભાગ એટલે કે અહીંયા જવાબ થશે વિકલ્પ એ અથવા તો 1. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો અહીં માનો કે અર્ધગોળ છે તેને 1 પછી આ 2
આ 3 અને આ 4 તો પહેલા તો આપણે અર્ધવર્તુળ ગોતીએ તો પહેલા તો 1 પછી આવો ભાગ ગોતીએ તો 2 પછી આ ભાગ ગોતીએ તો અહીં 3 અને પછી માનો કે હવે આ ભાગ ગોતવો છે તો આ 4 તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ આપણે પહેલી જ આકૃતિમાં જવાબ મળી જાય છે હવે માનો કે આપણે બધી આકૃતિ જોઈએ તો અહીંયા તમને અર્ધવર્તુળ ક્યાંય દેખાતું નથી એટલે બે ભાગ નહીં આવે ત્રીજા ભાગમાં પણ તમને અર્ધવર્તુળ ક્યાંય દેખાતું નથી ચોથા ભાગમાં અર્ધવર્તુળ અહીંયા દેખાય છે પછી બીજો ભાગ આવો આપેલો છે 1 2 અને અર્ધવર્તુળ તો એ રીતે આપણે અહીંયા ક્યાંય દેખાતું નથી હાલો માનો કે આને ઘડીક આપણે બીજો ભાગ ગણી લઈએ પછી તો કે ત્રીજો ભાગ અહીંયા આપણે ત્રિકોણ આપેલો છે તો આવો ત્રિકોણનો ભાગ આપણે ક્યાંય દેખાતો નથી એટલે કે આકૃતિ 4 પણ જવાબ નહીં બને અહીંયા આપણો જવાબ બનશે આકૃતિ 1 ત્યાર પછી જો વાત કરીએ તો અહીં આપણે 4 ટુકડા આપેલા છે તેમાંથી આ 1 અને 2 ભાગ આપણે ત્રિકોણને બનાવી લઈએ પછી આ જે આખા ત્રિકોણ છે તેને 3 અને 4 એટલે કે અહીંયા જે ત્રિકોણ છે માનો કે 1 અને 2 પછી આ એક તમે માનો કે ત્રીજું ત્રિકોણ છે અથવા તો આ ચોથું ત્રિકોણને તમે ધારી લો પણ ત્રીજું ત્રિકોણ અહીંયા કોઈ પણ બનતું નથી એટલે કે ત્રીજું ત્રિકોણ આપણે દેખાતું નથી એટલે કે એક જવાબ નહીં આવે ત્યાર પછી જો આપણે બીજા વિકલ્પમાં જોઈએ તો માનો કે આ 1 અને 2 ભાગ છે તો આ 1 અને 2 ભાગ પછી અહીં 3 અને 4 ભાગ આ રીતે ત્રિકોણ આપેલું છે તો 3 અને આ 4 ભાગ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જવાબ આવશે વિકલ્પ 2 હવે જો ત્રીજા વિકલ્પમાં જોઈએ તો ત્રીજા વિકલ્પમાં તમને 1 અને 2 આવો ભાગ તમને એક્ઝેક્ટ મળતો નથી એટલે કે અહીંયા પણ જવાબ જે કહેવાય ને 3 નહીં આવે અથવા તો આ જે ત્રિકોણ છે એ આ મોટો ત્રિકોણ છે અને આ નાનો ત્રિકોણ છે જ્યારે આપણે 3 અને જે 4 માં આકૃતિ હતી એમાં આ રીતે સેમ ભાગમાં એટલે કે 3 અને 4 એકદમ સરખો ત્રિકોણ આપેલો હતો આપણે અહીંયા ઈ જોવાનું છે કે ત્રીજો અને ચોથો ત્રિકોણ છે તે એકદમ સરખા છે બંને ત્રિકોણ તેથી અહીંયા આ બંને ત્રિકોણ અલગ અલગ હોવાથી આ વિકલ્પ 3 પણ જવાબ નહીં બને તો ચોથા વિકલ્પમાં તો તમને 1 2 3 અને 4 આ બધા ત્રિકોણ હાવ અલગ જ આપેલા છે એટલે કે આવો એક ત્રીજા વાળો ત્રિકોણ આપણે ક્યાંય દેખાતો નથી એટલે કે વિકલ્પ 4 પણ જવાબ નહીં આવે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો જવાબ બનશે વિકલ્પ 2 તો વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ 9 ની બધી જ આકૃતિ જોઈ છે આ બધી જ આકૃતિમાં એકદમ કન્સેપ્ટથી પહેલેથી સમજેલા છીએ તો આ બધી જ આકૃતિને તમારે આ રીતે કન્સેપ્ટ વાઇઝ સમજવી જેથી તમારી આકૃતિ ક્યારેય પણ ખોટી નહીં પડે ત્યાર પછી વાત કરીએ તો જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા WhatsApp ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય અને આ PDF તમારી પાસે આવેલી હોય તો તમે આ લિંકથી ડાયરેક્ટ WhatsAppમાં જોડાઈ શકો છો અથવા તો જો આ PDF તમારી પાસે નથી અને તમારા WhatsApp ગ્રુપમાં જોઈન થવું છે તો આ નંબરમાં તમારું નામ અને તમારા ગામનું નામ ખાસ લખી અને મેસેજ કરજો જેથી કરી તમને WhatsApp ગ્રુપમાં એડ કરવામાં આવશે જો વિદ્યાર્થી મિત્રો તમે હજી સુધીમાં આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને લાઈક પણ કરી દેજો અને આગળની બધી જ વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળતી રહે તેથી ચેનલને સબસ્ક્રાઇબ અને આ વિડીયોને લાઈક જરૂર કરી દેજો તો હવે પછીના નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધીમાં જય હિન્દ જય ભારત